સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકારે પોલીસને કડક હાથે કામ કરવાની સૂચના આપી છે, જેના ભાગરૂપે છેલ્લા ઘણા સમયથી ગીર પોલીસ એક્શન મોડમાં જોવા મળે છે। જિલ્લાના કોઈપણ ભાગમાં નાર્કોટિક્સ ડ્રગ્સની હેરફેર પર પોલીસની ચાંપતી નજર રહે છે। ગીર એસઓજી પોલીસને મળેલી બાતમીને આધારે એસઓજીએ વેરાવળના એક શખ્સ હનીફ પર ચાંપતી નજર રાખી હતી। આ શખ્સ મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજો લાવ્યો હોવાનું પોલીસના ધ્યાને આવતા જ તેને 7 કિલો ગાંજા સાથે વેરાવળના સોમનાથ ટોકીજ વિસ્તારમાંથી દબોચ્યો હતો। આ હનીફની આગવી ઢબે પૂછપરછ કરતા મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી રહીમુદ્દીન પાસેથી ગાંજાની સપ્લાય મેળવી હતી અને વેરાવળના શબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ પંજા કે જે સૈયદ શાહ આલમ શાહની દરગાહનો મુંજાવર છે, તેને આ ગાંજાની ડિલિવરી આપવાની હતી। આથી ગીર એસઓજીએ મહારાષ્ટ્રના શખ્સ અને અહીંના મુંજાવરની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે। ગઈકાલે ગીર સોમનાથ એસઓજીને બાતમીના આધારે સોમનાથ ટોકીજ વિસ્તારમાં હનીફ ઉર્ફે ભૂરો ઇબ્રાહિમ સોરઠિયા કે જે મહારાષ્ટ્રમાંથી ગાંજો લઈને આવતો તેવી ચોક્કસ બાતમી હતી। બાતમીના આધારે એસઓજીએ ટ્રેપ કરી એમને 70,000 રૂપિયાની કિંમતના કુલ 7 કિલો ગાંજા સાથે પકડેલ છે। એની વધારે પૂછપરછ કરતા આ ગાંજો એ રહીમુદ્દીન કરીને છે, મહારાષ્ટ્રમાં રહે છે, એ આરોપી પાસેથી લાવેલ છે અને અહીંયા જેને ડિલિવરી કરવાની હતી એ શબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ ગની પંજા જે મુંજાવર છે સૈયદ શાહ આલમ શાહ દરગાહનો એણે મંગાવેલો ગાંજો અને આ શબ્બીર ગની પંજા જે છે એની ઉપર અગાઉ પણ 2022માં એક એનડીપીએસનો કેસ થયેલો છે અને કોમ્બિંગ દરમિયાન થોડા સમય પહેલાં કોમ્બિંગ કર્યું એ દરમિયાન પોલીસે એનું ઘર પણ ચેક કરેલ અને ત્યારે હથિયારનો કેસ કરી અને એને અરેસ્ટ કરેલો છે તે સમયે। આમ એસઓજી દ્વારા બાતમીના આધારે મજબૂત કામગીરી પ્રોહિબિશન અને ડ્રગની વિરુદ્ધમાં કરવામાં આવે છે। અત્યારે એક હનીફ સોરઠિયા અમે પકડેલો છે મુદ્દામાલ સાથે અને ત્યાર પછીના જે 2 આરોપી છે, એક સપ્લાયર અને જે રિસીવ કરવાવાળો છે, પણ આ કેસમાં અમે ડિટેલમાં હજી ઇન્ટ્રોગેશન કરવાનું છે અને આ સિવાય માઇનોર સપ્લાયર કોઈ હોય તો એ પણ જ્યારે પુરાવાના આધારે નામ ખુલશે। શબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ ગની પંજા સોમનાથ ટોકીઝ વિસ્તારનો છે મૂળ, પણ સૈયદ શાહ કરીને દરગાહ છે અહીંયા પાટણ દરવાજા પાસે, આ દરગાહનો મુંજાવર છે અને એ મુંજાવર તરીકે ઘણા સમયથી ત્યાં એક્ટિવ છે। એની ઉપર અગાઉ પણ એનડીપીએસના કેસો, પ્રોહિબિશનનો એક કેસ, એક્સિડન્ટનો એક કેસ, એવી રીતે 3 ગુના દાખલ થયેલા છે અને એને પકડવાની કાર્યવાહી ચાલુ છે। એની કોલ ડિટેલ અને એનું ટેકનિકલ એનાલિસિસ અમે કરી અને આગળ સાથે જે મુખ્ય મંગાવનાર છે શબ્બીર અને આ હનીફ, આ બંને સાથે ભંગારનો ધંધો કરતા હતા અને એમાં નુકસાન ગયા પછી એટલે લગભગ 5 મહિનાથી આ બંને સાથે મળી અને ગાંજાનો ધંધો મહારાષ્ટ્ર લાવીને ચાલુ કરેલ છે।